હવે ચા પાણી પીવાઈ ગયો હોય તો ગ્રાઉન્ડ ની અંદર આવો ભાઈઓ. આ તો પંખીડાનો માળો છે. ગગન બાપા હવે આ બધું વિહો ભાઈ, વિહો પડી 2 મિનિટ વિહો. આજ આવો અવસર આવ્યો હોય એ મા દીકરાનો અવસર એક ભેળો હોય મિત્રો. એક બાજુ દીકરો હોય, એક બાજુ માં જનેતા હોય. પણ વેદના તો મિત્રો છે ને, દુઃખ જેની માથે પડે એને ખબર હોય કે દુઃખ કેને કહેવાય. એવા ઉકાભાઈ ના ઘરેથી જે બાઈ શોભના માથે દુઃખ પડી ગયું નાની ઉંમરમાં મિત્રો. નાની ઉંમરમાંથી હે ગોગન બાપા એ પસાર થવું બહુ અઘરું છે. એ બાઈ શોભના માથે દુઃખ પડ્યું. ભાઈ શ્રી ઉકાભાઈ એકનો એક દીકરો વિક્રમ અને પોતાની હુંડલાની ઢાકેલી દીકરીઓ શામાભાઈ ધનાભાઈ ગામ મણવેલ 501 રૂપિયો દઈ છે બોલાવે છે. બોલ યુકાભાઈ ના નામની ધોઈ મેરડીમાં પોતાને ખબર નહીં વિક્રમ ને કે મારો બાપ વિદાય લઈ લે હે. એ નાનપણની અંદર જેના મા માવતર અને જેના બસડા મૂકીને જાય એક પોતાની જે ધર્મ પત્ની હોય એને ખબર હોય. એટલે કીધું ને કે ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય. જેના બાળપણમાં માને માવતર મરે એની સારે દસું ના વાવાય. એવા ઉકાભાઈએ વિદાય લીધી હોય અને મિત્રો નાના નાના ભોરડા નાની નાની દીકરીઓ છોડી ભગવાનના શરણે વિયાઈ ગયા હોય.
આજે જેનું અવસર જેની હસ્તી દામોદર લઈ અને મિત્રો એને પધરાવી હોય ખરેખર ચલો વિહામો એનો આઈ જેની હસ્તીનો ઘરના આંગણે હોય તેથી એનો બાપ દીકરાને યાદ કરતો હોય કે મારો દીકરો ક્યાં હશે બાપને યાદ કરે કોણ કે દીકરો એનો હોય જેની માથેથી સકળ વ્યુ જાય એ મિત્રો બહુ દુઃખ થાય પણ દુઃખ તો ભગવાન બધાયની માથે નાખે કમાભાઈ એક દીકરીઓ સાસરે જાય ભઈ એને યાદ એનો બાપ આવે વિદેશ હોય પરદેશ હોય સાહેબ મારા બાપને ના જાવું મારે મારા ભાઈને ના મારે જાવું છે હે વિક્રમ પોતાના બાપને યાદ કરે કે મારો બાપ ક્યાં હશે હે બાપ નોધારાનો આધાર તો કોણ હોય નોધારાનો આધાર તો કામાં ભગવતી હોય કોક સમર્થ ગુરુ હોય એ હોય બીજું કોઈ નો હોય નોધારાનો આધાર તો બીજું કોના જગતમાં થાય મિત્રો એમ આજે ઉકાભાઈ ની હસ્તી એના ઘરને આંગણે આવી હામો છે એટલે ઉકાભાઈ ને અમે એવી પ્રાર્થના કરી કે હે ઉકાભાઈ તારી ધર્મ પત્ની તારી નાની નાની ભોરુડા દીકરીઓ તારો એકનો એક દીકરો એક આવીને હાજરી દઈ જાય ને એટલે એને સંતોષ થઈ જાય આ વેળા મિત્રો એવી છે પોતાના દીકરાને જો બાપ આશીર્વાદ ન આપવા આવે ને તો પછી પૂરું થઈ જાય તમો ભાઈ હા હાલ ભાઈ ઉકાભાઈ હાલ આજ તારી હસ્તી અહીં હોય ને તારા સોરડા જો રાહે જોતા હોય તો તારે આવવું પડે વાહ વાહ
આજે માં દીકરાની અસ્થિ એક દામોદર ની અંદર જઈને જેની વિધિ થી અને માં દીકરાનો બી હામો હોય મીઠા મધુર ને મીઠા મેહુલા એથી મીઠી લાગે મોરી માં હે માં એક જટાશંકર ની મારે બે પ્રશ્ન કેવા મિત્રો અઘોર જગતની અંદર એક ગરીબ બ્રાહ્મણ ની દીકરી હતી ધીમે 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 મિત્રો વર્ષો વીતી ગયા અને એકનો એક દીકરો જટાશંકર બ્રાહ્મણ ની દીકરી હતી એ મારી બની ગયા પોતાનો બાપ ગામેતરો કરી ગયા અને એ જટાશંકર પોતાની માને એમ કે માં હું આ ઘડી આવું છું હું બ્રહ્મ કથા કરવા જાઉં છું હું ગામડે ગામડે જાઉં છું માડી હું આ ઘડી આવીશ પાછો તેથી બ્રાહ્મણની માં હાથમાં ગેડી હોય ધીમે 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 ગામની પાદર જઈને નેવા માંડીને જોવે કે મારો દીકરો ક્યાં હશે કોઈ કે મારા દીકરાને ક્યાંય જોયો છે હે ભાઈ મારા દીકરાને ક્યાંય ભાળ્યો છે મારે તમે હું ગોતો છો મારા દીકરા જટાને થોડી બ્રહ્મ કથા કરી અને મારી પાસે દોડીને આવે કે માં હું આ મરણ મૂડી લઈને આવ્યો છું પાવલી રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા હું માંગી માંગી ભીખ માંગીને તો માડી હું તને આપું છું અને જટાશંકર માં જનેતાને કે હે માં આપણે તો ગરીબ માણસ છીએ આપણે તો ગરીબ ઘરના એક બ્રાહ્મણના ઋષિ મુનિ છીએ તેથી એક દી એવો સમય આવ્યો માં 100 વર્ષની ઉંમર થઈ ગઈ એ માં લાકડીના ટેકે 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 માન ઓસરીના પગથિયે આવે અને જટો હતો ને એ થોડો પીવાના લક્ષણે સડી ગયો થોડું 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 મિત્રો ભેળું કરે એ દીકરો લઈને ગામની અંદર જઈને વાપરી આવે અને એક એવો સમય આવ્યો માં જનેતા એને કહે છે કે હે દીકરા આપણે તો બ્રાહ્મણ છીએ અમે આ લાયક નથી આપણે તો બ્રાહ્મણ છીએ આપણે મોઢે ગંદી વસ્તુ ન હોય દીકરા આપણે તો એક બ્રાહ્મણ છે આપણા જનોય નાખેલી છે પણ ખરેખર દીકરો બગડે એટલે કોઈથી માને નહીં એટલે કીધું ને કે જણી જે કા સુરવીર ને કા દાતાર નકર માડી તું વાંધણી દેજે તારો મત તું ગુમાવીશ માનું રે માં જન્મ આપજો તો કા દાતાર નો કા સુરવીર નો અને કા સંત નો નકર માડી તું વાંધણી દેજે તારો મત ગુમાવીશ માનું દિવસોને જતા વાર નથી લાગતી એક પૈસો પાસે નહીં બ્રાહ્મણની માં જટો આવીને માને ખૂબ હેરાન કરે અરે દીકરા આપણી પાસે હવે કાંઈ નથી મરણ મૂડી એના પટારામાં મૂકેલી હતી
માને આવી દુખી કરે કે માં મને તું પૈસો આપ ને કરું મરણ મૂડી લઈને વ્યો જઈશ. માં ક્યાં જાય? જેને ખોળાનો ખોદનાર એક દીકરો હોય એને માં તો આલન પાલન કરે. ખરેખર માં એટલે માં બીજા વગાડાના વાહ. માં એક આપણાને ઉદરની અંદર 9 મહિના રાખી અને જેને જન્મ આપે છે એ માં. અને જોજો મિત્રો, આપણે ભીનામાં હોય અને કોરા કરીને માં એના ખોળામાં આલન પાલન કરે, છતાંય આપણે માન જનેતાને દુખી કરીએ છીએ. એમ જટાશંકર મરણ મૂડી લઈ માને ડગલે ને પગલે મારવા મળ્યો. હાલતા ને ચાલતા માડી પડી જાય અને માં એમ કે હે દીકરા મને તું દુઃખ આપ માં. એક એવો સમય આવ્યો એ મરણ મૂડી હતી લઈ પટારાની અંદરથી લઈને માં ભગવતી જે માં બ્રાહ્મણની માં હતી એને મારી અને ભાગી ગયો જટો. અને માં તલકના કરે કે એ મારા દીકરા મારી મરણ મૂડી લઈને તું ભાગી ગયો. એ ધીમે ધીમે લાકડીના ટેકે 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 ગામમાં જાય છે. કોઈ જટાને ભાળ્યો કે મારી હું દુઃખ પડ્યું. હાથમાં લાકડીનો ટેકો હોય નેવા માંડી અને વટા માર્ગોને કહે કે કોઈ જટાને જોયો છે? અરે મારી વાત તો કરો હું છે? ગામની પાદર જઈને નેવા માંડે મારો દીકરો આમથી આવશે, આમથી મારો દીકરો જટો આવશે બાપ. પણ છતાંય એ દીકરો મળતો નથી. એમ એક ગોગન બાપા જેવા કોઈક વટા માર્ગો આયલા આવતા મારી હું તમને દુઃખ પડ્યું છે, આ ઉંમરે તમે હું રઝળો છો? બેટા મારો દીકરો જટો હતો એ મારી મરણ મૂડી હતી લઈને ભાગી ગયો છે એટલે હું દુઃખી છું. એમ કે હા કેટલી દુઃખ પીડ્યો છે માં ઉપર. હા, અને ખરેખર મિત્રો માં માથે દુઃખ પીડ્યું હોય ને આપણી માં માથે દુઃખ પડે ને કોઈ બાકી ન રહે. પણ છતાંય જટો ગોગન બાપા જેવા એક માણસે જઈને કે મારી તમે અહીં બેસો, હું ગમે ના ત્યાં જટાશંકર ને હું ગોતી આવું. આજુબાજુ જોવા મળ્યા તો જટો શંકર મિત્રો સામેથી આવ્યો. અરે ભાઈ ક્યાં ગયો તો? હું ભાઈ છે કામ? તારી માં લાકડીના ટેકે ટેકે ગામની પાદર તારી રાહ જોવે છે. હાલ મરણ પડી જાય કે ભાઈ મારથી વપરાઈ ગઈ છે. વપરાઈ ગઈ કે હા. એ દોડીને આવી અને માના ખોળે પડી જાય છે. તેથી માં માથે હાથ ફેરવે છે કે ખમા મારા દીકરાને, ભાઈ વાંધો નહીં, ખમા મારા વીરાને, ખમા બાપ. તોય સતાય માને ક્રોધ દીકરા માથે નો આવ્યો, માથે હાથ ફેરવ્યો બાપ. આ એને માં જનેતા કહેવાય. હા, એટલે કીધું છે આવા મીઠા મધુર ને મીઠા મેં ઉનારેલો, એઠી મીઠી લાગે મોરી માત જો જનની, આ જોડ સખી નહીં મળે લેલો. મીઠા મધુર ને મીઠા મેહુલા, એથી મીઠી લાગે મોરી માં. તોય સદાય દીકરાને લાલન પાલન કરીને માથે હાથ ફેરવો. એટલે
આજ ટુકાભાઈ નું કાર્ય છે અને ખરેખર આજ તારા કાર્યની અંદર મિત્રો એક હાજરી આપી જા બાબા. વાટે હુરાણા હુરાણા તારા સોરુણા જોએ તારી વાટ હુરાણા એ વેલેલો તું આવજે યુકાબા. આવજે હુરાણા મારો યુકો ભાઈ ક્યાં ખોવાણો બા. બાપા રમતો આવે હુરાડો એ તારા ગોઠીડા જોડે તારી વાત હુરાડા એ બારાડા. ફુદીને બોલાવે ભાઈ, ફુદીને ફુદી બેન ને બોલાવે. છોકરીને લ્યો ને
પાઘડીઓ પસાસી એમાં આટાડી કોઈ નહીં એ પાઘડીઓ પાઘડીઓ પસાસી એમાં આટાડી કોઈ નહીં પણ એ ઘોડો એ અસવા ભાળું યુકાય તને પાઘડીઓ પસાસ આટાડી કોઈ ની ઘોડો ને સવાર હે ઉકા આ મીટે નો ભાળું તને ક્યાંથી હા આલે કમા ભાઈ આ બાજુ એના ઘરના નહોતા લઈ આવો તમે કઈ વાંધો નહીં ₹201 ઘુસાભાઈ ખોડાભાઈ ના ₹201 નનુભાઈ ખોડાભાઈ ના ₹201 ધનજીભાઈ બીજલભાઈ ના 401 બીજલભાઈ ખોડાભાઈ ના દાણા પણ ગામ શ્રીશિયા જયેશભાઈ કાળુભાઈ ₹201 દઈ ઉકાભાઈ ના નામ બોલો ઉકાભાઈ ના નામ જગદીશભાઈ કાળુભાઈ ગામ શ્રીશિયા ₹201 દીજે બોલાવે બોલ જોરુભાઈ બસુભાઈ ગામ ગોવિંદપુરા ₹201 દે ઉકાભાઈ ની જે બોલા બોલ ઉકાભાઈ નાના અર્જણભાઈ દાદુભાઈ ગામ સમઢિયાળા ₹501 દે જે બોલાવે મનુભાઈ કરશનભાઈ ગામ રફાળા ₹501 દે જે બોલાવે બોલું કા ભાઈ ના નામની જહ મનુભાઈ નનુભાઈ વેલજીભાઈ ગામ બગસરા ₹501 દે જે બોલાવે બોલ્યું કા ભાઈ ના નામ રાજુભાઈ નનુભાઈ ₹301 દે ઉકાભાઈ ની જે બોલા બોલ ઉકાભાઈ નાના ₹501 આંબાભાઈ માલશીકા વાળા પોતાની બેન ની પાછળ ₹501 દે જીવ બેન ના નામ ની જે બોલા બોલ જીવ બેન ના નામ ભનુભાઈ ભીમભાઈ ગામ લુંગિયા ₹501 દે ઉકાભાઈ ના નામ બોલ બોલો ઉકાભાઈ ના નામ પણ જોને ભાઈ મરે ભવહારીએ અરે બેની
મરે 10,000 પણ જેને બાળપણમાં મને માવતર મરે હરે એની સારે દસુના વાવા વિપુલભાઈ ભનુભાઈ 201 રૂપિયો દઈ ઉકાભાઈ ના નામની જોડે બાલિકાભાઈ ના નામ 201 રૂપિયો રાજુભાઈ ભનુભાઈ ગામ લુંગિયા દઈ ઉકાભાઈ ના નામની જોડે બાલિકાભાઈ ના નામ 401 રૂપિયો મેહુલભાઈ 300 રૂપિયા દઈ જે બોલાવે છે બલુકાભાઈ 301 રૂપિયો ગામ લુંગિયા નરેશભાઈ મધુભાઈ દઈ ઉકાભાઈ ના નામ બોલો બોલ્યો ઉકાભાઈ ના નામની જય વિઠ્ઠલભાઈ નાનજીભાઈ 201 રૂપિયો દી જે બોલાવે બોલ્યો ઉકાભાઈ ના નામ રસિકભાઈ ધીરુભાઈ 301 રૂપિયો દઈ જે બોલાવે બોલો ઉકાભાઈ ના ગોવિંદભાઈ વલ્લભભાઈ 501 રૂપિયો દે ઉકાભાઈ ના નામે બોલો લુકાભાઈ ના નામ નાનજીભાઈ દાજીભાઈ 201 રૂપિયો દે જે બોલાવે બોલો લુકાભાઈ ના વિહાભાઈ દાજીભાઈ 301 રૂપિયો દે વિહાભાઈ નાનજીભાઈ 301 રૂપિયો દે જે બોલાવે બોલ લુકાભાઈ સત્તુરભાઈ મધુભાઈ ગામ લુંગિયા 201 રૂપિયો દે જે બોલાવે બોલ્યો કા ભાઈ ના નામ મહેશભાઈ કાળુભાઈ ગામ સરીસા બસ મહેશભાઈ ભાવેશભાઈ કાળુભાઈ 201 રૂપિયો દે જે બોલાવે બોલ કા અનુભાઈ મનસુખભાઈ 501 રૂપિયા દી જે બોલાવે બોલ્યો કા ભાઈ ના નામ ભૂપતભાઈ રૂપાભાઈ 5 વિપુલભાઈ રૂપાભાઈ 501 રૂપિયા દી જે બોલાવે બોલ્યો કા ભાઈ ના નામની જય દલસુખભાઈ ડાયાભાઈ 301 રૂપિયા દે જે બોલાવે બોલ્યો કા ભાઈ ના નામ 201 રૂપિયો ઉકાભાઈ રામજીભાઈ 201 રૂપિયા દી જે બોલાવે બોલ ઉકાભાઈ ના નામ 201 રૂપિયો રાહુલભાઈ રૂપાભાઈ દઈને જે બોલાવે 501 રૂપિયો મનસુખભાઈ કરશનભાઈ રફાળા દઈ ઉકાભાઈ ના નામ બોલ ઉકાભાઈ ના નામની જય બનુભાઈ શંભુભાઈ પિંડાખાઈ 201 રૂપિયો દી જે બોલાવે બોલ ઉકાભાઈ ના નામ ઉકાભાઈ ગોબરભાઈ ગોબરભાઈ ગામ કુકાવાવ 201 રૂપિયો દી ઉકાભાઈ ના નામની જે બોલ બોલ ઉકાભાઈ ના નામની જય વસનભાઈ ટપુભાઈ 501 રૂપિયો દીન વસનભાઈ ના નામની જે બોલ વસનભાઈ ના નામ રતનભાઈ ના નામની જય હો ભરતભાઈ અશોકભાઈ ગામ વડાળના 501 રૂપિયો દી જે બોલાવે ઉકાભાઈ ના નામની જે બોલ ઉકાભાઈ ના નામની જય મધુભાઈ નનુભાઈ માણાવદર 201 રૂપિયા દી જે બોલાવે બોલ ઉકાભાઈ ના નામ જયંતિભાઈ સંગ્રામભાઈ અભરામભાઈ ગામ વડાળા 501 રૂપિયો દી જે બોલાવે બોલ ઉકાભાઈ ના નામની જય હો નથુભાઈ બસુભાઈ ગામ જેતલવડ 201 રૂપિયા દી જે બોલાવે બોલ ઉકાભાઈ ના નામની જય
મનુભાઈ લાખાભાઈ 201 રૂપિયો દે ઉકાભાઈ ના નામે છે. બોલ ઉકાભાઈ ના નામ. ચલા મધુભાઈ ખોડાભાઈ 201 રૂપિયો દી છે બોલાવે. બોલ ઉકાભાઈ ના નામ ની જય. રમેશભાઈ કરશનભાઈ 301 રૂપિયો દે ઉકાભાઈ ના નામ. બોલ બોલ ઉકાભાઈ ના નામ. બસુભાઈ કોટડા વાળા બસુભાઈ હનુભાઈ ગામ કોટડા 501 રૂપિયો દે ઉકાભાઈ ના નામ. બોલ ઉકાભાઈ ના નામ ની જાય. ધનજીભાઈ મકનભાઈ ગામ પીરવડ 501 રૂપિયો દે છે બોલાવે. બોલ ઉકાભાઈ ના નામની જય હો. હરેશભાઈ વિઠ્ઠલભાઈ ગામ લુંગિયા 201 રૂપિયો દી. મોણવેલ વાળા 201 રૂપિયો દી છે બોલાવે. વસરાજભાઈ અમીરભાઈ 501 રૂપિયો દઈને ઉકાભાઈ ના નામની જય બોલો. બોલ ઉકાભાઈ ના નામની જય હો. વિજયભાઈ દિલાભાઈ ગામ વડાળા 501 રૂપિયો દિન જે બોલાવે. બોલ ઉકાભાઈ ના નામની. કાળુભાઈ દાજીભાઈ 201 રૂપિયો દે જે બોલાવે. બોલ ઉકાભાઈ ના નામની જય હો. ખરેખર મિત્રો જે આ રકમ આવશે ને એ આ સાંજિતાને તો આપવાના છે, બધા બીજા જમા કરવાના છે. હા ઇલુભાઈ રણછોડભાઈ 201 રૂપિયો દે છે બોલાવે. બોલ ઉકાભાઈ ના નામ. લાલજીભાઈ વેલજીભાઈ ગામ વિસાવદર 201 રૂપિયો દે છે બોલાવે. બોલ ઉકાભાઈ ના નામ. 301 રૂપિયો તાજુભાઈ રાયમલભાઈ ગામ લુંગિયા 301 રૂપિયો દે છે બોલાવે. બોલ ઉકાભાઈ ના નામ. તારી વેળા તારી વખતો તારી વેળા વેળા નો ભાગ્યો મટી સનયે મારી દિયાળુ દેવી દેવી. આમાં ભાઈ ખરેખર હું સંતવાણી કરું છું છતાંય આપણે એ મુના તું ક્યાં ખોવાનો ખોવાનો એક રક્ષાબંધન નો દિવસ મારે ટૂંકી વાત કરવી છે મિત્રો. ઘટના બની ગયેલી આ ઉકાભાઈની હાજરી છે ને ત્યાં સુધી મારે હાજરી હારે કરવી છે. મેં પેલા વાત કરી અને એક જાહેરાત કરું છું. ભાઈ પ્રકાશ કોઈ પૈસા સાટો આ પ્રોગ્રામ કરતો નથી. એક માણસનું કામ સચવાઈ જાય. મેં થરાપી કીધું છે કે કામ જેટલા પૈસા થાય ને એ એના ધર્મપત્નીને આપી દેવાના છે. સાંજિતા અને ગ્રુપ પૂરતું તેને લેવાનું છે મિત્રો. હા કોઈ પણ કાર્ય હશે કોઈ પૈસા લેવા સાટું મિત્રો આ કાર્ય કરતા નથી. એક વિચાર કરજો. આ હું જાહેરાત કરું છું. ગ્રુપ સાથે જે છે એનો જ ખર્ચો લઈશ. મેં પેલા વાત કરી કે દુઃખ તો બધાની માથે પડે, એમ મનસુખ માથે દુઃખ એવું આવી ગયું મિત્રો. દીકરો આ ઉકો છે ને હારવાર આપણે હાજરી લેવી છે. સમય સમય નો માન છે ભાઈ. હા
અને એવો તહેવાર પ્રેમ તો એક મા દીકરાનો હોય, બેન ભાઈનો પ્રેમ હોય. એક દીકરી મિત્રો ફુકાવાની ધરતી માથે હતી. એક દીકરી ગામ લુંઘિયા હતી. મોટી દીકરી સગુણા ને સગુણા એ કુકાઓની પાધર એની બેન દીકરી સગુણા ગામ લોંઘિયા એક અમર રાખડી લઈ અને તૈયારી કરે છે. અને શિલ્પા દીકરી હતી કિરણ એ કુકાવની ધરતી માથે એ વીરાની રાખડી બાંધવાની રાખડી લઈ મિત્રો આ ઘટના બની ગઈ રક્ષાબંધનના દિવસે. બે બેનું રાહ જોતી હોય કે સાલ મારા વીરાને રાખડી બાંધવા જાઓ. આ તો એક મિત્રો વાત આવે છે ઇતિહાસની વાત કે ભાઈ વિદેશ વયો ગયો તો અને બેન પરદેશ હતી. આ ભાઈ બહેન ની વાત છે ને એક વાતની ઘટના બની ગયેલી મિત્રો. બે બેનું હાથમાં અમર રાખડી લઈ અને પોતાના નાના નાના ભોરોડાને કહે છે કે સાલ મામાને રાખડી બાંધવા જઈએ. એક લુંઘિયાની ધરતી માથેથી દીકરી રવાના થઈ અને એક કુકાઓની ધરતી માથેથી બે બેનડીયું. આ તો મિત્રો મુનો કિલોલ કરતો તો કોઈ વાંધો નહીં. રક્ષાબંધનનો દિવસ ક્યાં એ દીકરીઓને ખબર હતી, ક્યાં એ બેનડીઓને ખબર હતી કે મારો ભાઈ વિદાય લઈ લીધી, ભવો ભવની નિદ્રા લઈ લીધી. બે અમર રાખડી હાથમાં અને એ કિરણ બેન તો મિત્રો ઠેઠ ફુકાઓથી ગામની પાધર ઉતરીને દાંત કાઢતી આવે કે હું થયું મારા ભાઈ. ખરેખર મિત્રો દુઃખ તો બધાની માથે પડે. આ ઘટના એવી બની કે ખરેખર ઉપજાવેલી વાત નહીં. હું ખરેખર ઉપજાવેલી વાત હું કરીશ જ નહીં કોઈ દી. દીકરી સામે હું ખુદ જેલ. કિરણ દોડી આવે હાથમાં ઠેલી લઈને. મારી પાસે અમર રાખડી હતી કે મારા વીરાને હું રાખડી બાંધવા આવી છું. હું છે ભગત બાપુ, હું છે થાય નહીં બેટા, તારો ભાઈ મુનો તો ઘીરે છે પણ એને ભવો ભવની નિદ્રા લઈ લીધી હતી. હાથમાં અમર રાખડી રહી ગઈ છે પણ જેને વીરા અમને છોડી હાલ્યો હે હાથમાં રહી ગઈ અમર રાખડી. કિરણ અને સગુણા બે અમર રાખડી હાથમાં લઈ અને વીરાને રાખડી બાંધવા જાય છે. વાહ મુના વાહ. એ ઘરની અંદર મિત્રો ભવો ભવની નિદર લઈ લીધી છે
હે ભેનડિયું હાથમાં અમર રાખડી લઈને દોડીને પગથિયે આવે મારો વીરો ક્યાં મુનો છે ક્યાં છે બાપ એ મનસુખ એ વાટ દીકરાની જોવે કે એ દીકરીઓ એ મારી દીકરીઓ તમારો ભાઈ તો ભવની નિંદર લઈ લીધી છે બાપ આ તારી વેળા તારી વખત હે મુના આખો વાઘેલા પરિવારને મિત્રો એવી આઘાત લાગી છે ઓહો આ તો અમર રાખડી હાથમાં રહી ગઈ આવો બનાવ ક્યાંય નહીં બીનો હોય મિત્રો ભાઈને અમર રાખડી ભવની અંદર લીધી તઈ કિરણ અને સગુણા એ બે બાંધી બાપ એ દુઃખ કેટલું પડ્યું છે આ ખુડારા તારી વેળા તારી વખત તું તારી વેળા નો ભાગીયો મટીશ નહીં એ તારી વેળા તારી વખત તું હુરાડા
સિંધુય મેલડી નો કોઠી રમે ખરેખર એનું દૂધ ખવાય મિત્રો અને પૂછવું હોય તો તમે તારે પૂછી લેજો કાલેનું કાર્ય આવે છે ફૂલથી વધાવો ફૂલથી વધાવો એ સોખલીએથી વધાવો બાપ સોખલીએથી વધાવો પૂરો પૂરો રમવા મુનાભાઈ ને થોડું પૂછી લેજો બે શબ્દ કાલેનું કાર્ય આવે છે મિત્રો વાહ ડાકલી વાહ હવે મુનાભાઈ જો તારો પરિવાર તારી માં છે જે તારી બહેનું કોઈ હોય એને તું ખરેખર જવાબ દેજે કાલ તારું કામ છે હા
બધાને મળી લેવા દેજો, પછી તમારા સમસ્ત ભાઈ પ્રકાશભાઈ હશે. એક બે કડી 5 કડી મેં 2 કડી જ બોલ્યું છે. આ તો એવું દુઃખ છે ને, એટલે આ તો દાખલાનો પ્રોગ્રામ છે. સનાભાઈ કેમ મૂંઝાઈ ગયા સનાભાઈ? હા હા હા, આજ ખરેખર એક દેવી પુલક સમાજ સંગઠનની મીટિંગે રાખી હતી. એ ભાઈ હેઠા બે જાઓ. સનાભાઈ આપણે એકતા કરવા માટે પાલીતાણાથી ઠેઠ સુરેશભાઈ દેવી પુલક સમાજના પ્રમુખ એને હાજરી આપી હતી ને આજ મીટિંગે રાખી હતી. આ તો દાખલાનો પ્રોગ્રામ છે, પણ છતાંય મિત્રો જો આવા મુનાની વેદનાનો એક ભાઈ 2 કડીએ લક્ષ્મણ ઘડીક ઉભાર્યો મારા વીર. એ વીર લક્ષ્મણ આ ઘડીક તો ઉભાર્યો મારા વીર. ઘોડલાની વાગુ હંમેશા લો ને.
દીધેલા એ અમને રે જો ને માનવીએ એ દીધેલા એ જીવનમાં પાછા રે કેશો દાદા કોટડાની જગત માથે હુરાડો કેશો દાદો બેઠો હોય આજે એક વાઘા દાદાની પુનાય દાદા નારસિંહ દાદા એ તારી વેળા તારી વખત તારી વેળા વેળાનો ભાગીયો મટીશ નહીં બાવન ગજનો નેજો સડેલો નમવા દઉં તો એમ માનજો મારી સીધું મેલડીને ખોટું લાગે બા હા કોટડાની જગત માથે હુરાડો એ કેશુ દાદો કોઈને દુઃખ પડ્યું હોય ને યાદ કરે એ ભાંગીને ભૂકો કરી નાખે એ હુરાડો બાપ કેશુ દાદા નામની જય બેન મુનાભાઈ ના નામની આ મોહરાડો આવે ખરેખર તેથી હું માનું નકર માનું હું ખુદ નથી માનતો આ નારસિંહ દાદા હા હે પાટણના રાજા એ રમતો આવે ઘૂમતો આવે હુરાડા રમતો રે આવે બાપ રમતો રે આવે પૂરો પૂરો આજે રમતો આવે બસ હવે એના પાયખા નો હોય બાપ ભલા માણસ અમે ટેન્ટ માથે બેઠા મારે કઈ જોવું જ ન પડે ખાલી માણસ ધૂણતો હોય ને એ જ ખબર હોય કે આમાં હું ધૂણે ખોટું ધૂણે ખાતું વાહ મુના વાહ એ હાથમાં ભાલો લઈ આવ્યો હુરાડો 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 એ ઘોડા લે સડી તમે આવો
મનસુખભાઈ રામજીભાઈ 500 રૂપિયા દી મુન્નાભાઈ ના નામે છે બોલો બોલ આ કે શું દાદા સુખે દુખે લાવેલા આવો તમે કેસુ દાદા તમે કેસુ દાદા અમે રોજ યાદ કરશું તમને વાંધિયાના પારણા તમે બંધાવજો વાંધિયાના પારણા તમે બંધાવજો સુખ દુખે તમે વેલા સુખ દુખે વેલા આવો મુના ભાઈ તમે સુખ દુખે વેલા આવો દુખે વેલા આવો ભાઈ જય હો બાબા બોલ મુના ભાઈ વાહ વાહ ખરેખર મિત્રો આજે ગોગન બાબાએ બહુ પ્રમાણ લીધો છે અને જે આ કાર્ય છે ને સનાભાઈ આ કોઈ તાકાત બહારની વાત છે આજે ખુદ મને એમ થયું કે બરાબર છે ધન્યવાદ આવા હુરાડાઓને અને આજે જે કામ થયું છે એ આપણે માટે બહુ સારું મિત્રો હવે શાંતિ લેવા દો જે ભાઈને કોઈ બાકી રહી ગયા હોય તો બોલી જાજો જગુભાઈ